મથુરાનગરના રાજા ઉગ્રસેનના પુત્ર કંસ ખૂબ જ પરાક્રમી હતો, પરંતુ તેની સાથે સાથે અત્યંત અહંકારી અને નિર્દયી હતો. પોતાની બહેન દેવકીના લગ્ન વસુદેવજી સાથે થયા બાદ દેવકીના લગ્ન પ્રસંગે આકાશવાણી થઈ, હે કંસ, તારી બહેન દેવકીના ગર્ભમાંથી જે 8મો પુત્ર જન્મશે તે તારો વિનાશ કરશે. આ વાણી સાંભળીને કંસના હૃદયમાં ભય અને ક્રોધ બંને ઉદ્ભવ્યા. કંસે તરત જ દેવકી અને વસુદેવને કેદ કરી દીધા અને નક્કી કર્યું કે દેવકીના ગર્ભથી જે સંતાન જન્મે તેને તે તરત મારી નાખશે. દેવકીના પ્રથમ 6 સંતાનો કંસે ક્રૂરતાથી મારી નાખ્યા. 7મો ગર્ભ સંકર્ષણ સ્વરૂપે યોગમાયાએ ગોકુલમાં રોહિણીના ગર્ભમાં પહોંચાડ્યો, જે પછી બલરામજી તરીકે જન્મ્યા. આ રીતે 7મા પુત્રને કંસ મારી ન શક્યો. દેવકીનો 8મો ગર્ભ ભગવાન શ્રી કૃષ્ણનો હતો. જન્મની રાત્રે ભાદરવા સુદ 8મી મધરાતે દેવકીના ગર્ભમાંથી પરમ તેજસ્વી ચતુર્ભુજ રૂપધારી શ્રી વિષ્ણુ સ્વયં પ્રગટ થયા. તેમણે વસુદેવને આશ્વાસન આપ્યું અને કહ્યું, હે પિતા, તમારે હવે મને તરત જ ગોકુલમાં નંદ યશોદાના ઘરે લઈ જવાનું છે અને ત્યાં યશોદાના ગર્ભમાં જન્મેલી કન્યાને અહીં લઈ આવવાની છે. યોગમાયાના પ્રભાવથી આખા કેદખાનાના બારણા ખુલી ગયા, પ્રહરીઓ ઊંઘી ગયા અને યમુના નદી શાંત થઈ ગઈ. વસુદેવજી શ્રી કૃષ્ણને મથુરાથી ગોકુલ સુધી લઈને ગયા. યશોદાના ઘરમાં નંદોત્સવ ચાલી રહ્યો હતો. ત્યાં જન્મેલી કન્યાને લઈ શ્રી કૃષ્ણને યશોદાની ખાટલીમાં સુવાડી વસુદેવ પાછા મથુરા આવ્યા. કંસે કન્યાને મારી નાખવા પ્રયત્ન કર્યો, પણ કન્યા આકાશમાં ઉડી ગઈ અને પોતાની દિવ્ય આકારમાં કહી ગઈ, હે મૂર્ખ કંસ, તને મારનાર પહેલેથી જ જન્મી ગયો છે અને હવે તારા અંતની શરૂઆત થઈ ગઈ છે. શ્રી કૃષ્ણ ગોકુલમાં નંદ અને યશોદાના ઘરમાં ઉછર્યા. બાળપણથી જ તેઓ ચંચળ, રમૂજી અને અદ્ભુત શક્તિ ધરાવતા હતા. માખણ ચોરવાની તેમની લીલાઓ વ્રજમાં પ્રસિદ્ધ થઈ. ગોપાલો અને ગોપીઓ તેમના પ્રેમમાં મગ્ન રહેતા. ક્યારેક તેઓ માખણ ચોરીને મિત્રો સાથે વહેંચતા, તો ક્યારેક ગાયોના ઝુંડ સાથે વનમાં વિહાર કરતા. એક દિવસ પૂતના નામની રાક્ષસીએ કંસના આદેશથી બાળકૃષ્ણને મારવા માટે ઝેરી દૂધ પીવડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શ્રીકૃષ્ણે તેની પ્રાણશક્તિ ચૂસી લીધી અને તેને મુક્તિ આપી. તે પછી ત્રિનાવર્ત નામનો રાક્ષસ વાવાઝોડા રૂપે આવ્યો, પરંતુ કૃષ્ણે તેને પણ પરાજિત કર્યો. થોડી વયે જ શ્રીકૃષ્ણે યમલારુજન, શકટાસુર, વત્સાસુર જેવા અસુરોને માર્યા. ગોપાલોની ગાયો જ્યારે યમુનાના કાંઠે જતી ત્યારે કાલિય નામનો નાગ યમુનામાં વસતો હતો અને પાણી ઝેરી કરતો હતો. શ્રીકૃષ્ણે કાલિય નાગને વશમાં લીધો અને તેના ફણ પર નૃત્ય કર્યું. આ ઘટનાથી વ્રજવાસીઓમાં આનંદ છવાઈ ગયો. વ્રજમાં દર વર્ષે ઇન્દ્રદેવની પૂજા થતી. ગોપાલો ઇન્દ્રને પ્રસન્ન કરવા ભોજન, દૂધ, માખણનો મહાભોગ અર્પણ કરતા. પરંતુ એક વર્ષ કૃષ્ણે ગોપાલોને સમજાવ્યું, અમે ગાયોને ચરાવવા જંગલોમાં જઈએ છીએ. વરસાદ માટે ગોવર્ધન પર્વત પણ આપણો રક્ષક છે. આપણે ઇન્દ્ર નહીં, ગોવર્ધનજીની પૂજા કરવી જોઈએ. ગોપાલોએ કૃષ્ણના કહેવા મુજબ ગોવર્ધન પૂજા કરી. ઇન્દ્રનો અહંકાર દુઃખી થયો અને તેણે વ્રજમાં ભારે વરસાદ વરસાવ્યો. ગોપાલો અને ગોપીઓ મુશ્કેલીમાં મુકાયા. શ્રી કૃષ્ણે પોતાના નાનકડા અંગૂઠા પર ગોવર્ધન પર્વત ઊંચક્યો અને 7 દિવસ સુધી આખા વ્રજને વરસાદથી બચાવ્યો. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ અને તેણે કૃષ્ણની સ્તુતિ કરી. આ પ્રસંગ પછી કૃષ્ણનું નામ ગોવિંદ પડ્યું. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રપ્રકાશમાં શ્રી કૃષ્ણે વ્રજની ગોપીઓ સાથે રસલીલા કરી. આ પ્રેમ માત્ર ભૌતિક નહોતો, એ આત્મા અને પરમાત્મા વચ્ચેના મિલનની પ્રતીક હતો. ગોપીઓ પોતાનું મન, પ્રાણ, સર્વ સ્વરૂપ કૃષ્ણમાં સમર્પિત કરી દીધું. શ્રી કૃષ્ણ દરેક ગોપી સાથે એકસાથે નૃત્ય કરતા હોય તેવો ભાસ થયો, કારણ કે તેઓ સર્વવ્યાપી હતા. રાસમંડળમાં આધ્યાત્મિક આનંદનો અનુભવ કરી ગોપીઓએ કહ્યું, હે કાનુડા,
તારા વગર આપણું જીવન નિરસ છે. તું જ અમારી શ્વાસ છે, તું જ અમારા મનનો ધણી છે. કંસના ત્રાસથી મુક્તિ માટે વ્રજવાસીઓથી અલગ થઈને કૃષ્ણ અને બલરામ મથુરા ગયા. ત્યાં તેમણે પ્રથમ વખત ધનુર્વિધિ મહોત્સવમાં પોતાનું પરાક્રમ બતાવ્યું. કંસે તેમને મારવા માટે ચાણૂર અને મોસ્તક નામના મલ્યોદ્ધાઓ મોકલ્યા, પરંતુ કૃષ્ણ બલરામે તેમને પરાજિત કર્યા. પછી કૃષ્ણે રંગમંચ પર જઈ કંસના વાળ પકડી તેને જમીન પર ફેંકી દીધો અને તેનું અહંકાર તથા પ્રાણ સમાપ્ત કરી દીધા. મથુરાના નાગરિકોએ આનંદપૂર્વક શ્રીકૃષ્ણને રાજાભિષેક માટે આમંત્રિત કર્યું, પરંતુ તેમણે ઉગ્રસેનને રાજસિંહાસન પર બેસાડ્યા. મથુરા પર સતત જરાસંધના આક્રમણો થતા હતા. કૃષ્ણે રાજકારણની બુદ્ધિથી મથુરાવાસીઓને સુરક્ષિત રાખવા માટે દરિયાકાંઠે દ્વારકા નામનું નવું નગર સ્થાપ્યું. દ્વારકા 7 દ્વાર અને મજબૂત કિલ્લાવાળા સુંદર શહેર તરીકે વિકસ્યું. અહીં કૃષ્ણે રાણી રૂકમિણી, જાંબવતી, સત્યભામા વગેરે સાથે લગ્ન કર્યા. શ્રી કૃષ્ણ પાંડવોના પરમ મિત્ર અને સગા હતા. દ્રૌપદીનું ચીરહરણ જ્યારે કુરુસભામાં થયું ત્યારે કૃષ્ણે દૂર હોવા છતાં પોતાની દિવ્ય શક્તિથી દ્રૌપદીની લાજ બચાવી. જ્યારે પાંડવોને અરણ્યવાસ અને અજ્ઞાતવાસ મળ્યો ત્યારે કૃષ્ણે તેમને રાજકીય સહાય અને પ્રોત્સાહન આપ્યું. કુરુક્ષેત્ર યુદ્ધ પહેલા બંને પક્ષે કૃષ્ણ પાસે સહાય માગી. કૃષ્ણે કહ્યું, એક તરફ મારી સેના હશે અને એક તરફ હું નિશસ્ત્ર રહીશ. અર્જુને કૃષ્ણને પોતાનો સારથી બનાવ્યો. જ્યારે દુર્યોધને કૃષ્ણની સેના લીધી, યુદ્ધ શરૂ થવાનું હતું, પરંતુ અર્જુનને પોતાના સ્વજનો સામે હથિયાર ઉઠાવવાનું મન ન થયું. ત્યારે કૃષ્ણે તેમને ભગવદ્ ગીતા રૂપે જીવનનો પરમ ઉપદેશ આપ્યો. કર્મ કર, ફળની ચિંતા ન કર. આત્મા અમર છે, તું માત્ર સાધન છે, કરતા હું છું. આ ઉપદેશ માત્ર અર્જુન માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે જીવન માર્ગદર્શક બન્યો. 18 દિવસ સુધી ચાલેલા મહાભારત યુદ્ધમાં પાંડવો વિજયી થયા. કૃષ્ણે પોતાની કૌશલ્યથી અનેક યુદ્ધોમાં પાંડવોને બચાવ્યા. ભીષ્મને શરશૈયા પર સુવાડવા, દ્રોણને હથિયાર મુકાવવા, કર્ણનો રથ જમીનમાં ફસાવવા, આ બધું કૃષ્ણની યોજના મુજબ થયું. યુદ્ધ પછી દ્વારકામાં વર્ષો સુધી શાંતિ રહી. પરંતુ એક શાપથી યદુવંશમાં કલહ શરૂ થયો. એક દિવસ બાણથી વાગીને કૃષ્ણનું માનવ શરીર છોડવાનો સમય આવ્યો. તેઓ જંગલમાં પીપળાના ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા. ત્યારે જર નામના શિકારીએ તેમના પગમાં હરણ સમજી બાણ માર્યું. કૃષ્ણ સ્મિત સાથે વૈકુંઠ ગમન પામ્યા. દ્વારકા સમુદ્રમાં વિલીન થઈ ગઈ. પૃથ્વી પર તેમનો અવતાર પૂર્ણ થયો, પરંતુ તેમનો ઉપદેશ, પ્રેમ અને લીલાઓ આજ સુધી ભક્તોના હૃદયમાં જીવંત છે. આ રીતે જન્મથી અંત સુધી શ્રી કૃષ્ણની વાર્તા લગભગ 5000 શબ્દોમાં પૂર્ણ થાય છે. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર